સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। સાંસદની રજૂઆત બાદ સાબરકાંઠા જિલ્લાના રેલવેના પ્રશ્નો બાબતે અધિકારીઓનું સ્થળ નિરીક્ષણ। સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવજીને કરેલી રજૂઆતને પગલે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે અને અમદાવાદ રેલવે જનરલ મેનેજર વેદ પ્રકાશજીએ હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી સ્પેશિયલ ટ્રેન દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું। આ મુલાકાત વેળાએ ખેડબ્રહ્મા ખાતે DRUCC મેમ્બર મોહનભાઈ પી પટેલ, વેપારી મહામંડળના આગેવાનો વિજયભાઈ ચાવલા, શૈલેષભાઈ અને રમણભાઈ પટેલ, કચ્છ કડવા પાટીદાર સમાજ 4 તાલુકા મંત્રી દિનેશ પી પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, મામલતદાર બુબડિયા, રેલવેના અધિકારીઓ અને રેલવે પોલીસ ઓફિસની સંગઠનની હોદ્દેદારો, વેપારીઓ અને પ્રજાજનોએ ઉપસ્થિત રહી અધિકારીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા શ્રાવણ માસ અને ભાદરવી પૂનમના યાત્રાળુઓ માટે અમદાવાદથી બીજો રૂટ તાત્કાલિક ચાલુ કરવા વડાલી, જાદર અને મહાદેવપુરામાં સ્ટોપેજ આપવા તેમજ મુંબઈ ખેડબ્રહ્મા વચ્ચે ગુજરાત મેલ શરૂ કરવા વિશેષ રજૂઆત કરાઈ હતી। આ સાથે ખેડબ્રહ્મા હળાદ રેલવે લાઇનની કામગીરી ઝડપી કરવા અને અન્ય સમાજ સાથે રેલવે સુવિધા જોડવા અને અમદાવાદથી હિંમતનગર થઈને દિલ્હી સુધી વંદે ભારત અને સુપરફાસ્ટ ટ્રેનની ફાળવણી કરવા પણ વિશેષ ચર્ચા કરાઈ હતી, જેની સામે પશ્ચિમ ઝોનલના જનરલ મેનેજર દ્વારા તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી। આ ઉપરાંત સાંસદ શોભનાબેન બારૈયાએ પણ દિલ્હીથી ટેલિફોનિક ચર્ચા કરી વડાલી, જાદર અને મહાદેવપુરા સ્ટોપેજ અને પ્લેટફોર્મની લંબાઈ વધારવાની સાથે મુંબઈ ખેડબ્રહ્મા ગુજરાત મેલ તેમજ અમદાવાદ હિંમતનગર દિલ્હી વંદે ભારત અને સુપરફાસ્ટ ટ્રેનની સુવિધા ઊભી કરાવવા અંગે પણ રજૂઆત કરી। આ તમામ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી રિપોર્ટ સોંપવા સૂચન કર્યું હતું, જેથી આગામી સમયમાં જિલ્લાના રેલવેને લગતા પ્રશ્નોના ઝડપી ઉકેલની આશા સેવાઈ રહી છે।